तो हेलो यूट्यूब फैमिली केम छो। आशा करूँ छूँ कि बधा मित्रों मजा में हशे। तो मित्रों आजना आ विडियो में आपणे शरद ऋतु विषे निबंध लखवानो छे। तो विडियो ने पूरो जोजो। जो विडियो सारो लागे तो लाइक करी लेजो। चेनल पर नवा आव्या होय तो सब्सक्राइब करी लेजो। चालो लखवानी शरूआत करिए। शरद ऋतु विषे निबंध। चालो लखीए। तमे पण लखजो मारी साथे एकदम सारा अक्षर में। भारत देश में वर्ष में 6 ऋतुओं आवे छे। वसंत, ग्रीष्म, वर्षा, शरद, हेमंत, अने शिशिर। तेमानी एक सुंदर ऋतु छे। शरद ऋतु। वीडियो में एंड सुधी बना रहो और मारी साथे लखता रहो। आगळ लखीए। शरद ऋतु वर्षा पछी आवे छे। वर्षा ऋतु पूरी थता आकाश स्वच्छ अने निर्मल बने छे। चारे बाजू स्वच्छता छवाई जाय छे। धरती पर हरियाली छवायेली होय छे। अने नदियों में शुद्ध पानी भरेलू होय छे। त्यार पछी आगळ लखीशुं निबंध। बने रहेजो विडियो में एंड सुधी। शरद ऋतु में आकाश स्वच्छ नीला रंगनु
લાગે છે અને કપાસ જેવા સફેદ વાદળો તરતા હોય છે ચાંદની રાતો ખૂબ સુંદર લાગે છે. ચાંદની રાતો ખૂબ સુંદર લાગે છે. શરદ પૂનમની ચાંદની તો મનને આનંદિત કરી દે છે. આ ઋતુમાં હવામાન ખૂબ મીઠું અને સુમેળભર્યું હોય છે. ન વધુ ગરમી હોય છે, ન વધુ ઠંડી. આ ઋતુમાં હવામાન ખૂબ મીઠું અને સુમેળભર્યું હોય છે. ન વધુ ગરમી હોય છે, ન વધુ ઠંડી. લોકો પ્રવાસ અને પિકનિક માટે આ ઋતુ પસંદ કરે છે. મિત્રો, લોકો પ્રવાસ અને પિકનિક માટે આ ઋતુ એટલે કે શરદ ઋતુને પસંદ કરે છે, કારણ કે તેમાં વધુ ઠંડી પણ નથી હોતી અને વધુ ગરમી પણ નથી હોતી. શરદ ઋતુને ઋતુઓની રાણી કહેવામાં આવે છે. શરદ ઋતુને ઋતુઓની રાણી કહેવામાં આવે છે, કારણ કે એ સૌંદર્ય, સ્વચ્છતા અને આનંદનું પ્રતીક છે. તો મિત્રો, આ હતો શરદ ઋતુ વિશે ગુજરાતી નિબંધ. આપણે એકદમ સારા અક્ષરમાં નિબંધ લખીને તમને વાંચીને સમજાવી દીધો છે. તો તમે લોકો પણ વિડીયોમાં જોઈને નિબંધ લખી લેજો શરદ ઋતુ વિશે.
અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરો.